શ્રદ્ધાત્રય વિભાગ યોગ અધ્યાય 17 અર્જુન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે કૃષ્ણ, જે મનુષ્ય શાસ્ત્ર વિધિને છોડીને કેવળ શ્રદ્ધાથી યજ્ઞ કરે છે એની સ્થિતિ કેવી છે? તે સાત્વિકી, રાજસી કે તામસી છે? શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, મનુષ્યમાં ઉત્પન્ન થયેલી આ શ્રદ્ધા સાત્વિકી, રાજસી કે તામસી એ 3 પ્રકારની હોય છે. એ વિશે તું સાંભળ. દરેક મનુષ્યને જેવી શ્રદ્ધા હોય છે તેવું તો એનું સ્વરૂપ પણ હોય છે. સાત્વિક પુરુષ દેવોને પૂજે છે, રાજસી પુરુષ યક્ષ અને રાક્ષસોને પૂજે છે, ને તામસી પુરુષ પ્રેત ને ભૂતગણોને પૂજે છે. જે મનુષ્ય શાસ્ત્ર વિધિ રહિત કેવળ મનોકલ્પિત ઘોર તપ કરે છે, દંભ ને અહંકારયુક્ત, કામનાયુક્ત અને આસક્તિના બળથી પ્રેરાઈને કેવળ અભિમાનથી યુક્ત છે, તેઓને આસુરી નિશ્ચયવાળા જાણ. પ્રત્યેક પ્રાણીના આહાર, યજ્ઞ, તપ ને દાન 3 પ્રકારના હોય છે. આયુ, સત્વ, બળ, આરોગ્ય, સુખ, પ્રીતિ, વૃદ્ધિ કરનારા, રસવાળા, સ્નિગ્ધ, સ્થિર હૃદય ને આનંદદાયક આહાર સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે. ખાટો, ખારો, ખૂબ ગરમ, તીખો, લુખો, દાહકારક, દુઃખ, શોક, રોગ ને પેદા કરનાર આહાર રાજસી મનુષ્યોને પ્રિય હોય છે. જ્યારે વાસી, ઠંડો, નીરસ, દુર્ગંધવાળો, એઠો, અપવિત્ર આહાર તામસી મનુષ્યને પ્રિય હોય છે. ફળની ઈચ્છા ત્યાગી, પોતાનું કર્તવ્ય સમજી શાંત ચિત્તથી વિધિપૂર્વક કરેલ યજ્ઞ સાત્વિક છે. ફળની ઈચ્છાથી કે દંભથી કરેલ યજ્ઞ રાજસી છે. જ્યારે વિધિ વગરનો, અન્ન વગરનો, મંત્ર વગરનો, દાન દક્ષિણા વગરનો, શ્રદ્ધા વગરનો યજ્ઞ તામસી છે. દેવતા, બ્રાહ્મણ, ગુરુ ને વિદ્વાનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા એ શારીરિક તપ છે. ઉદ્વેગ ન કરે, સત્ય, પ્રિય, હિતકારી વચન તથા સ્વાધ્યાયનો અભ્યાસ એ વાણીમય તપ છે. મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મા ઉપરનો કાબુ અને ભાવનાની શુદ્ધિ એ માનસિક તપ છે. ફળની ઈચ્છા વગરનું પરમ શ્રદ્ધાથી યોગી પુરુષો વડે કરાયેલ એ 3 પ્રકારના તપને સાત્વિક તપ કહે છે. કોઈના સત્કારાર્થે, માનાર્થે અથવા પૂજનાર્થે દંભપૂર્વક જે તપ કરાય છે તે અસ્થિર ને નાશવંત તપ છે. જ્યારે બીજાનું અનિષ્ટ કરવા માટે અજ્ઞાનપૂર્વક હઠથી મન, વાણી અને શરીરની પીડા માટેનું તપ તામસ તપ છે. કર્તવ્ય સમજીને, દેશ, કાળ અને પાત્રનો વિચાર કરીને જે ધન આપવામાં આવે તે સાત્વિક છે. સામાના ઉપકારાર્થે, ફળને ઉદ્દેશીને કચવાતા મનથી જે દાન અપાય તે રાજસી છે. જ્યારે અયોગ્ય દેશકાળમાં, અયોગ્ય પાત્રોને સત્કાર વિના અપમાનપૂર્વક જે દાન અપાય તે તામસ છે. ઓમ, તત્ ને સત 3 શબ્દો પરમાત્માના પર્યાયવાચક છે. બ્રહ્માજીએ બ્રાહ્મણોની ઉત્પત્તિ ઓમમાંથી કરી છે. એ પ્રમાણે વેદ તથા યજ્ઞ પણ ઓમમાંથી સર્જાયા છે. માટે તપ, યજ્ઞ, દાન વગેરે કર્મોમાં શાસ્ત્ર પ્રમાણે વેદને જાણનાર ઓમનો ઉચ્ચાર કરે છે. જે ફળ મેળવવા ઈચ્છતા નથી તે મોક્ષની ઈચ્છા કરે છે તે માણસો કર્મ કરતી વખતે તત્ શબ્દ બોલે છે. સારી ક્રિયાઓ, સારી ઉત્તમ ભાવનાઓ ને ઉત્તમ ક્રિયાઓમાં સત શબ્દ વપરાય છે. યજ્ઞ, તપ, દાન વગેરે કરતી વખતે જે સ્થિતિ દેખાય તેનું વર્ણન સત શબ્દથી થાય છે. તેને નિમિત્ત રાખીને જે કાર્ય કરીએ તે પણ સત કહેવાય છે. હે અર્જુન, મનુષ્ય યજ્ઞ, દાન, તપ કરે પણ શ્રદ્ધા ન હોય તો બધું જ અસત ગણાય છે. અને આવી રીતે કરેલા અસત કર્મો આ લોકમાં તો ફળ આપતા નથી, પણ તેનું ફળ પરલોકમાં પણ મળતું નથી. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં શ્રદ્ધા ત્રય વિભાગ યોગ નામનો 17મો અધ્યાય સંપૂર્ણ.